બોલે કોઈને કડવું લાગે તો માફ કરજો. ચારણો બેઠા છે, કાઠીઓ બેઠા છે, બ્રાહ્મણો બેઠા છે, આહીરો બેઠા છે, ક્ષત્રિયો બેઠા છે, વેપારીઓ બેઠા છે. ઘણા એમ કહેતા હોય સમાજ બગડી ગયો, સમાજ બગડી ગયો, સમાજ બગડી ગયો. તમારા ખેતરમાં મોલ કઈ રીતે બગડે? બે રીતે. કાં ખેતર નબળું હોય તો મોલ બગડે, અને કાં પોષણ કરતામાં ખામી હોય તો મોલ બગડે. બાપુ બે રીતે જ બગડે ને. કાં ખેતર નબળું હોય તો બગડે, બિયારણ નબળું હોય તો બગડે, અને કાં પોષણ કરતામાં ખામી હોય તો બગડે. તો પેલા બગડ્યો હોય ને તો બ્રાહ્મણ બગડ્યો, સમાજ નથી બગડ્યો. પેલા બ્રાહ્મણ બગડ્યો, પછી ચારણ બગડ્યો, પછી સાધુ બગડ્યો. સમાજને પોષણ આપનારા જેટલા તત્વો છે ને એની બગડવાની પેલા શરૂઆત કરી, પછી સમાજ બગડ્યો. બાકી બ્રાહ્મણનો દીકરો કહીને કહી દેતો કે ભાઈ મુહૂર્ત નથી આવતું, જા તારે વાડી રાખવી તેથી રાખજે, નથી આવતું મુહૂર્ત, નહીં દઉં. તો કોઈ દી કીધું જ નહીં સાચું. ગોરબાપા પણ આ તારીખની વાડી જડી છે, વાડી નથી જડી. હા તો વાંધો ને, ગુરુ જરાક નડે છે, લાવો ને હવા પાલી મગની ડાયર અમે જાપ જપી દે. હવા પાલી મગની ડાયર ગુરુ ઘર ફેરે આમ ને માયકું આમ. અમારો લો કેવો ભાઈ આપણો લો જય મોગલ હિતેશ ધાંગડ, હા એ ક્યાંક નાની બલી કરે. આ બધા ડાયરો ઓળખતા હોય એટલે હું કહું છું. નાની બલી કરાવવા ગયો તો તમને ખબર છે નાની બલી જે કરાવવા ગયા ને, નાની બલીની 1 કલાકની વિધિ હોય અને એ પછી બાવરે થાય. એટલે પ્રેત બલી, માફ કરજો, પ્રેત બલી પાછું બાવડે જ થાય. તો ખેતરે લઈ ગયા, બાવડે પ્રેત બલી કર્યું, પછી હોમ કરવાનો હોય. હવે હોમ કરવાના લાકડા એ કઈ જડે નહીં, પછી શેઢો હળગાયો. બોલો શેઢો હરતો જાય હેલું થઈને હોમ કરી જાય. શેઢો હર સામે શેઢે પોઈતા આ વાત. બ્રાહ્મણોએ સત્ય કીધું નહીં. પેલો વાંક હું બ્રાહ્મણોનું કહીશ, માફ કરજો. બીજો ચારણોનો લોડો ખાતો ખાતો મામો આવતો હોય છતાં કોઈ કીધું નહીં કે મામા આમ ન ખવાય, આ તમારા માટે યોગ્ય નથી. કોઈ દી ન કીધું વાહ મામા વાહ. ત્રીજો સાધુ બગડ્યો. કોઈ દી સાધુએ કીધું નહીં કે બચા આ ગાંજો તેરે લીએ નહીં હે, વો સન્યાસી કે લીએ હે, વો સંસારી કે લીએ નહીં હે. ન કીધું. એની જમાયત વધારી. જે બે કાવડિયા દેવા વાળા આવ્યા. હા પછી સમાજ, પછી કાઠી રાજપૂતો જે કઈ કયો, પણ સમાજને પોષણ આપનારા તત્વો જેટલા હતા એટલામાં પેલા ભૂલ આવી, પછી સમાજની માલિક ભૂલ આવી. અને આવતી પેઢી યાદ રાખજો, હજી પણ જો તમે ભૂલ સુધારશો નહીં ને તો આવતી પેઢી તમને પૂછશે. આવતી પેઢી પૂછશે. બ્રાહ્મણનો દીકરો લડસડિયું ખાતો જતો હોય છે ને તો આવતી પેઢી પૂછશે કે અન્ય શાસ્ત્રો લખાય છે. ચારણના દીકરાના ઘરમાં કદાચ ને દારૂ પીવાતો હોય છે, ચારણના દીકરાના ઘરમાં કદાચ ને અખાજ રંધાતું હોય છે ને તેથી આવતી પેઢી પૂછશે કે આના ઘરમાં ખોડિયાર જન્મતી છે, આના ઘરમાં નાગબાઈ જન્મતી છે, આના ઘરમાં પીઠળ જન્મતી છે. ધર્માંડો દીકરો એકી બેકી રમતો જતો હોય છે ને ટાટિયા બજાર વિચારે, ગોથા ખાતો જતો હોય છે ને તેથી આવતી પેઢી પૂછે કે આ શરીર નથી અંબારી જતા, રાજ હું અંબારી શકતા છે, આ રાજ કરતા છે. આ પોતાના શરીરને નથી પોષી શકતા, પોતાના શરીરને નથી અંબારી શકતા, તો પ્રજાને કેમ અંબારી શકતા છે? આવતી પેઢી તો એજ્યુકેટેડ આવવાની છે. આવતી 21મી સદીની પેઢી તો ભણેલી આવવાની છે, પૂછવાની છે. આજ આયુર્નો દીકરો લાકડી લઈને કોઈનું મકાન ખાલી કરાવવા જતો હોય છે તો આવતી પેઢી પૂછશે કે અન્યને અવઘણને મોટો કર્યો હોય છે, આઈસરો દીધો હોય છે, આ બીજાને આઈસરા વિનાના કરે છે, એ આઈસરા દેતા છે. પૂછશે આવતી પેઢી. અને નહીં પૂછે તો યાદ રાખજો, પુસ્તકો હળગાવી નાખશે. આવતી પેઢી આ ખોટું છે બધું. હા આવતી પેઢી ક્રાંતિની પેઢી આવવાની છે સાહેબ. હજી જો પાછા વળી જાય, હજી પણ આવતી પેઢીને સુધારી લઈ મામા તો બહુ સારું છે. ને કે આવતી પેઢી તમામ ઇતિહાસોને ખોટા પાડશે કે આ બધા આ લખાણ છે ને બધું ખોટું છે, આવું હોય.